ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. જે વિદ્યાર્થીઓ મેડિકલ અને ફાર્મસી સિવાય અધર કોર્સિસની અંદર બી ગ્રુપ સાથે એડમિશન લેવા માગતા હોય તેમના માટે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. શૈક્ષણિક વર્ષ 2024-25ના સમગ્રના પ્રથમ વર્ષ ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, નેચરોપેથી, ઓર્થોટિક્સ, પ્રોસ્થેટિક્સ, ઓપ્ટોમેટ્રી, બીએએસએલપી, બીએએસએલપી અને ઓક્યુપેશનલ થેરાપી અભ્યાસક્રમ માટે ઓનલાઈન પિન વિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત છે. આપેલા કોર્સમાંથી જે પણ કોર્સમાં તમે એડમિશન લેવા માગતા હો તો તેના માટે એક કોમન પ્રોસેસ છે. ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન બોર્ડ, કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ બોર્ડ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ ગુજરાત રાજ્યમાં આવેલ સ્કૂલોમાંથી શૈક્ષણિક વર્ષ 2024-25ના ધોરણ 12 અને અગાઉના વર્ષોમાં બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહ લેવાયેલી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોય યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ગુજરાત રાજ્યમાં આવેલી સરકારી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્વનિર્ભર એટલે કે પ્રાઇવેટ સંસ્થાઓની સરકારી બેઠકો માટે પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના ઓનલાઈન પિન વિતરણ, ઓનલાઈન રજિસ્ટ્રેશન, હેલ્પ સેન્ટર ખાતેના અસલ પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ નીચે મુજબ રહેશે. આ બધા કોર્સિસની અંદર એડમિશન લેવા માટે તમારી શું લાયકાત હોવી જોઈએ તેનો વિડીયો પણ આ વિડીયો પછી હું અપલોડ કરીશ, એટલે એ પણ તમે જોઈ શકો કે તમે એપ્લાય કરી શકશો કે નહીં. તો પ્રવેશ સમિતિની વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદી તારીખ 4/7/2024 સવારે 11 વાગ્યાથી 15/7/2024 બપોરે 2 વાગ્યા સુધી થઈ શકશે. પિન ખરીદવાનો છે સૌપ્રથમ તમારે, પછી રજિસ્ટ્રેશન અને પ્રમાણપત્રો અપલોડ કરવાનો ટાઈમ 4/7/2024 સવારે 11થી 15/7/2024 સાંજે 4 કલાક. બપોરે 2 વાગ્યા સુધી પિન ખરીદી શકો છો અને સાંજે 4 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરી અને ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશો. હેલ્પ સેન્ટર ખાતે અરજી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ જાય, તમારા પ્રમાણપત્ર અપલોડ થઈ જાય પછી ઓરિજિનલ પ્રમાણપત્ર એ તમારે હેલ્પ સેન્ટર ખાતે જઈ અને એની ચકાસણી કરાવવાની છે. રવિવાર અને રજાના દિવસો સિવાય 5/7 એટલે કે રજિસ્ટ્રેશનના બીજા દિવસથી લઈ અને 16/7 રજિસ્ટ્રેશન પૂરું થાય તેના બીજા દિવસ સુધી થઈ શકશે. ઓનલાઈન પિન પ્રવેશ સમિતિની જે વેબસાઇટ આપેલી છે તેના પરથી તમે ખરીદી શકશો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મૂકીશ. માહિતી પૂરી પાડ્યા બાદ 1000ના નોન રિફંડેબલ ઓનલાઈન પેમેન્ટની ચૂકવણી કર્યા બાદ તમારા રજિસ્ટર મોબાઈલ નંબરમાં યુઝર આઈડી અને પિન મોકલવામાં આવશે. 1000 ફીસ ભરશો પછી આઈડી અને પિન મોકલવામાં આવશે. પ્રવેશ પરીક્ષા પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઇન્ટરનેટ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે. ઇન્ટરનેટ સુવિધા ન ધરાવતા ઉમેદવારો કોઈપણ ચાર્જ ભર્યા વિના પ્રવેશ સમિતિ દ્વારા નિયુક્ત હેલ્પ સેન્ટર ઉપર રજિસ્ટ્રેશનની સુવિધા મેળવી શકશે. હવે હેલ્પ સેન્ટર ક્યાં છે તેની જે માહિતી છે તે તમને વેબસાઇટ ઉપર મળી રહેશે. ઉમેદવારે પ્રવેશ સમિતિની વેબસાઇટ આજે આપેલી છે તેના પર લોગિન કરી રજિસ્ટ્રેશનની પાર્ટ 1ની પ્રક્રિયા અને પાર્ટ 2 માટેના સંબંધિત પ્રમાણપત્રો અપલોડ કરી અસલ પ્રમાણપત્રો રૂબરૂ હેલ્પ સેન્ટર ખાતે ફરજિયાત ચકાસણી કરવાની રહેશે. ત્યારબાદ જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ ગણવામાં આવશે. તમે રજિસ્ટ્રેશન કરશો, ડોક્યુમેન્ટ અપલોડ કરશો પણ વેરિફિકેશન માટે ફિઝિકલ નહીં જશો તો એ વેલિડ ગણાશે નહીં. ઓકે, બીજી કોઈ અપડેટ હશે તો હું તમને વિડીયો દ્વારા જાણ કરીશ. ઓકે.